જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો અમારી સાથે આ બસમાં બેસીને રાજકોટ અમે જઈ રહ્યા છીએ અમારા ઘર માટે ઠાકોરજીને બિરાજમાન કરવા માટે હવેલી મંદિર લેવા માટે રાજકોટ જઈ રહ્યા છીએ. અને આ જો દુકાનમાં આવી પહોંચ્યા છીએ. આ ટાઈપનું મંદિર અમે જોયું છે અને પાસ પણ થઈ ગયું, કરી લીધું છે. જો કોઈને આ મંદિર વિશે જાણકારી વધારે જોતી હશે, રાજકોટમાં આ દુકાન ક્યાં છે, કેટલામાં પડ્યું અને કેવા ત્યાં છે, તો હું તમને ચોક્કસ એ નંબર માહિતી બધું આપીશ. તો પૂરો વિડીયો જોજો. ચાલો હવે આપણે આગળ જાશું વીરપુર. અમારે રાજકોટમાં કામ તરત જ પતી ગયું તો ત્યાંથી અમે વીરપુર આવી પહોંચ્યા છીએ જલારામ બાપાના દર્શન કરવા. અંદર તો વિડીયોગ્રાફીની ફોટોગ્રાફીની મનાઈ છે, પણ આ વીરપુરના રસ્તા તમને બતાવતી હું છેક મંદિરના દરવાજા સુધી લઈ જઈશ. તો પ્લીઝ જોતા રહેજો. પહેલી જ વાર અમારો વિડીયો જોવો છો અને પહેલી જ વાર ચેનલમાં જોડાયેલા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એકવાર બોલી દો જય જલારામ. જો આ શેરીયું, આ ગલી અને આ બધી દુકાન જોઈ અને બધાને બહુ જ આનંદ થશે, કારણ કે આપણા ભારત વર્ષમાંથી અહીં લોકો આવે છે દર્શન કરવા. ભારતના નહીં, બહારના વિદેશી લોકો પણ આવે છે. અને જલારામ બાપાના તો મહત્ત્વ, ઇતિહાસની આપણને ખબર છે. જલારામ બાપાની અપાર કૃપા છે એના ભક્તો ઉપર. અને દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ એનો મહામંત્ર છે. તો એવા વીરપુર જલારામ બાપાના દર્શન કરવા અમે આવી પહોંચ્યા છીએ. તો ચાલો અમારી સાથે જોડાયેલા રહેજો. રાજકોટથી વીરપુર જવા માટે અસંખ્ય બસ અવેલેબલ હોય છે. બીજા પણ ઘણા બધા ટ્રાન્સપોર્ટેશન હોય છે. તો વીરપુર પહોંચવું એકદમ સહેલું છે અને 1 કલાકનો જ રસ્તો છે. તો રાજકોટ ગયા હોય તો એકવાર બાપાના દર્શન કરવા અવશ્ય જવું જોઈએ. જો ત્યાં આજુબાજુ મીઠાઈની, બધી મૂર્તિની, ઘણી બધી જાતની રમકડાની દુકાન છે. અહીં શ્રીફળ ને પ્રસાદી બધું જ મળે છે, પણ ત્યાં એ લોકો કંઈ રોકડ ભેટ કે સ્વીકારતા નથી. પ્રસાદી આપણને તરત જ પાછી આપી દે છે. જો આ ગેટ એનો પહોંચી ગયા છીએ અમે. જ્યાં સુધી લેવાનો ત્યાં સુધી મેં વિડીયો લેવાની કોશિશ કરી છે, પણ હવે મને ના પાડી એટલે હું વિડીયો અહીંયા બંધ કરું છું. દર્શન કરી અને પ્રસાદ લઈ અને અમે પાછા નીકળી ગયા છીએ. બપોરે પ્રસાદમાં દાળ ભાત, શાક, રોટલી અને બુંદી, ગળી બુંદી હોય છે. રાતે ખીચડી, કઢી અને શાક એવો પ્રસાદ હોય છે. તો એ અમે લઈ અને પાછા રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ. જો આ રસ્તામાં આ સરદાર ચોક આવ્યો, જય સરદાર લખેલું, તો ત્યાં પણ મેં થોડોક વિડીયો લઈ લીધો. આ જય સરદાર લખેલું એ વીરપુરનો ચોક છે. અને હવે અમે આ વીરપુરનું બસ સ્ટેન્ડ છે ત્યાં આવી પહોંચ્યા છીએ અને એની પણ એક ઝલક આપ સર્વેને બતાવી દઉં. તો જે કોઈ બસમાં આવતા હોય એને ખ્યાલ આવે કે અહીંથી રાજકોટ અને બીજા ગામની પણ ઘણી બધી બસ થોડી વારે આપણને મળતી જ રહે છે. અને ચોખ્ખું ને સારું છે. વીરપુરનું બસ સ્ટેન્ડ પણ સારું છે. અને ત્યાં બધી જો આ બસના કઈ જગ્યાએ કેટલા વાગે બસ છે, અમુક જગ્યાએ ડાયરેક્ટ નથી, પણ તમારે રાજકોટ પહોંચી જવું પડે. અને રાજકોટથી તો તમને દરેક જગ્યાની બસ મળી જાય. એકવાર આ પણ તમે બધા જોઈ લેજો, એટલે આ કોઈને સારું પડે જવું હોય તો. અમે પણ રાજકોટથી જ પછી જામનગર જાશું, કારણ કે રાજકોટમાં હજી પણ કામ છે. અમારું હવેલીનું કામ તો પતી ગયું. એ જ્યારે ઘરે આવશે ત્યારે એનું પણ અનબોક્સિંગ કરીને બતાવીશ. પણ એ પહેલાં આપણે આ થોડુંક વીરપુરનું બસ સ્ટેન્ડની ઝલક જોઈ લઈએ. નાસ્તા, ચા પાણીની અહીં દુકાન છે. બેસવાની સરસ સગવડ છે. અને રાજકોટની બસ તો તમને ત્યાં અવેલેબલ હોય જ છે. જો આમને રાજકોટથી પછી જામનગર જવા માટે બસ, ઇલેક્ટ્રિક બસ મળી ગઈ છે નોન સ્ટોપ જામનગરની. આ એસી બસ છે. આ પણ બહુ જ સારી સગવડ છે. તો હવે અમે જામનગર પહોંચી જઈશું. 2-3 દિવસમાં અમે જે રાજકોટ હવેલી પસંદ કરી આવ્યા હતા એ અમારા ઘરે પહોંચી ગઈ છે.
તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ. જો આ રાજકોટથી હવેલી આપણે લીધી છે એને એનું અનબોક્સિંગ કરી રહ્યા છીએ. વીરપુર ગયા હતા, દર્શન કર્યા, પછી આ રિટર્નમાં રાજકોટથી આ હવેલી દુકાનમાં જોઈ નક્કી કર્યું અને હવે એનું અનબોક્સિંગ કરું છું અને તમને બતાવું કે કેવું અમે ઘર માટે હવેલી કેવી લાવ્યા છીએ. જો ફાઇનલી અમારી હવેલી આ હજી આપણે ઠાકોરજીને એમાં બિરાજમાન તો વલ્લભાચાર્ય જયંતિના દિવસે કરશું. એ પણ હું વિડીયો બનાવી શક્ય હશે તો, પણ આ મારા ઘરે પહોંચી ગઈ છે હવેલી રાજકોટથી. તો જો આ અમે ખાસ એના માટે જ ગયા હતા, પણ સાથે વીરપુરે દર્શન કરી આવ્યા અને રાજકોટથી અમે આ હવેલીનું શોપિંગ કરેલું છે. જો હજી હું જ્યારે ઠાકોરજીને પધરાવીશ એમાં ત્યારે તમને બતાવીશ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. અને કોમેન્ટ કરીને કહેજો તમને કે વીરપુરના દર્શન અને અમારું આ મંદિર કેવું લાગ્યું.